પરસેવાના ટીપામાંથી ઉગેલું ધ્યેયવૃક્ષ મહેનત અને સંકલ્પનું પ્રતીક છે. કોઈ પણ મહાન સિદ્ધિ એક દિવસમાં ઊભી થતી નથી, તે સતત પ્રયત્નોથી વિકસે છે. પરસેવાની કિંમત ત્યારે સમજાય છે જ્યારે સ્વપ્ન સાકાર થવા લાગે છે. ધ્યેય માટે વહેલો ત્યાગ અને અડગ શ્રમ જરૂરી છે. સાચું ધ્યેય મહેનતની માટીમાં જ મૂળ પકડે છે. આજની વાર્તા પરસેવાના ટીપામાંથી ઉગેલું ધ્યેય વૃક્ષ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર જો ધ્યેય હોય અને તમે જો તેમાં પરસેવાના ટીપા એટલે કે પરસેવાથી તમે એને પાણી આપો તો તમારું ધ્યેય સિદ્ધ થાય છે, એમ આ વાર્તા બતાવે છે. કોઈ એક ગામની અંદર વિહાન નામનો એક છોકરો, જે લગભગ 12-14 વર્ષનો હતો, માધ્યમિક શાળામાં ભણવાની શરૂઆત કરી હતી. પણ એના મનમાં એક જ પ્રશ્ન હતો કે મારે કોઈ પણ રીતે વૈજ્ઞાનિક બનવું. કારણ કે એના વિજ્ઞાન શિક્ષક વારંવાર કોઈને કોઈ વૈજ્ઞાનિકની વાત કરતા અને એના અનુસંધાને એણે મનમાં એક ધ્યેય નક્કી કર્યો કે મારે જીવનમાં વૈજ્ઞાનિક બનવું છે. પણ ગરીબ હતો. વૈજ્ઞાનિક બનવા માટેની કોઈ અનુકૂળતા નહોતી. વૈજ્ઞાનિક બનવા માટે શહેરમાં જવું પડે, ત્યાં આપણને ખર્ચ લાગે, ત્યાં રહેવાની વ્યવસ્થા હોય અને એ બધી બાબતોની ભૂમિકા એણે પોતે ગોઠવી શકે એવું એનું કુટુંબ હતું નહીં. પણ એ પોતે આ એકની એક વાત દરેક જગ્યાએ એમ કહે કે ગમે તે પરિસ્થિતિ થાય પણ મારો ધ્યેય છે કે મારે વૈજ્ઞાનિક બનવું. લોકો એને શંકાની નજરે જોતા, એને એમ કહેતા કે ભાઈ તારું કામ નથી. ત્યારે વિહાન એનો જવાબ આપતા કે હું મારા પરસેવાનું પાણી મારા ધ્યેયને પાઈશ. એટલે કે એનો અર્થ વિહાન એમ કહેતા કે હું સતત મહેનત કરીશ, એની પાછળ રાત ને દિવસ જાગીશ અને એ પ્રકારની એની હિંમતને કારણે એને ખરેખર માધ્યમિક શાળાની જે પરીક્ષા, એની છેલ્લી પરીક્ષા હતી 10મા ધોરણની, અને ત્યાર પછી 12મા ધોરણની, અને ત્યાર પછી ઊંચા માર્ક હોવાને કારણે એને સ્કોલરશિપ પણ મળી. એને એમ થયું કે હવે મારે શહેરમાં જવું છે. શહેરની એક સારી વિજ્ઞાન સાયન્સ કોલેજમાં એને દાખલ થયા. બહુ તકલીફ હતી. પોતાના સ્વપ્નની સફર કરવાની હતી. પણ શહેરની અંદર ગયો ત્યારે એને કેટલીક મુશ્કેલીઓ નડી. પહેલી વાત તો એ છે કે એનો ઉછેર ગામડામાં થયો હતો અને શહેરનું વાતાવરણ જુદું હતું, એટલે વાતાવરણમાં સેટ થતાં એને વાર લાગતી હતી. બીજી વાત છે, એને ભાષાનો પ્રશ્ન હતો. ગ્રામ્ય વિસ્તારની ભાષા, શહેરની ભાષા અને પુસ્તકોમાં આપેલી ભાષા, એ બધાનું એણે ગોઠવણી કરવી પડે. અને વધારામાં પૈસાની તંગી તો ખરી. પરીક્ષા એટલે કોલેજની ફી તો એને બાપ થઈ ગઈ, પણ સાથોસાથ એને કોઈને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થયું તો ત્યાં એને કેવી રીતે પૈસા એને ભરવા. એટલે એને વિચાર કર્યો કે હું પોતે મહેનત કરીશ. એટલે એને શહેરની અંદર નાના વિદ્યાર્થીઓનું ટ્યુશન રાખવાની શરૂઆત કરી અને જે 4-5-6 જગ્યાએ ટ્યુશન કરવા માટે જાય અને ત્યાર પછી રાતના સમયમાં પોતાના અભ્યાસ માટે સતત મહેનત કરે. એના મનમાં એક ધીરજ હતી કે મારે કોઈ પણ હિસાબે વૈજ્ઞાનિક થવું. અને એ કર્યા પછી BScની ડિગ્રી લીધી. આ જ રીતે વધારે સારા માર્ક મળવાને કારણે એણે માસ્ટર ઓફ સાયન્સ MScની પણ ડિગ્રી લીધી. અને એ રીતે આગળ વધતા એ ખરેખર એમણે એક સંશોધન કેન્દ્રમાં એની પસંદગી થઈ, એટલે કે રિસર્ચ ઓફિસની અંદર. અને ત્યાં એણે પહેલું જે શોધપત્ર કહી શકાય, એટલે કે જેને આપણે એમ કહી શકાય કે પહેલું પેપર, કે જે પેપરની અંદર એણે સંશોધન કયા પ્રકારનું વિચાર્યું છે એને માટેનો આખો આઈડિયા, એ શોધપત્ર ઉત્તમ પ્રકારનું થયું.
એને હિસાબે ગવર્મેન્ટની અંદર વધારે રિસર્ચ કરવા માટે એને એક વધારામાં સ્કોલરશિપ પણ આપવામાં આવી. વિહાનનો ગૌરવવાળો ક્ષણ એટલે કે એને મોટી સ્કોલરશિપ આપી કે તું તારા પોતાના આ પોલાની અંદર તું પોતે કોઈ ને કોઈ આ વિજ્ઞાનના ક્ષેત્રમાં તું સારા પ્રકારે સંશોધન કર. અને એ રિસર્ચ પેપરો એને એક પછી એક તૈયાર કરતો જ ગયો અને લગભગ જ્યારે 10, 15, 20 જેટલા પેપરો પેણે તૈયાર કર્યા અને ત્યારે એની એક પ્રતિભા સમગ્ર જિલ્લાની અંદર એનાથી આગળ વધી અને સમગ્ર રાજ્યની અંદર અને એનાથી આગળ વધીને સમગ્ર દેશની અંદર એની પોતાની પ્રતિભા એનો એક આખો વિભાગ પ્રચારાત્મક ફોર્મમાં થયો. એની પાછળ એનું એક જ વાત હતી કે પરસેવાનું પાણી મારે મારા પોતાના ધ્યેય માટે આપવું છે. આ બધું થયા પછી ગામના લોકોને આનંદ આવ્યો. બધા જે મસ્કરી કરતા હતા એને પણ એમ થયું કે આ વિહાને તો ખરેખર આ એક સિદ્ધિ પ્રાપ્ત કરી. અને એના પરિવારને એકદમ ગદગદિત થઈ ગયા. જ્યારે વિહાન એ શહેરમાંથી પાછો ગામડામાં જ્યારે આવે છે ત્યારે એના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. અને એણે એમ નક્કી કર્યું કે મારું ધ્યેય પ્રાપ્ત કરવામાં મેં અનેક વ્યક્તિની મદદ લીધી છે. મારા માતા પિતાએ પણ પોતાના વિચારોથી મને મદદ આપી, મારા અધ્યાપકોએ પણ મને મદદ આપી અને મારા મિત્રોએ પણ મને કોઈને કોઈ પ્રકારે સહયોગ આપ્યો. અને આ અનુસંધાને વિહાન સૌ વિદ્યાર્થીઓને કહે છે કે તમારા સૌમાં ધ્યેયનું બીજ તો કુદરતે આપેલું જ છે. આ દુનિયામાં જો કોઈની પાસે ધ્યેય હોય કે મારે આ બનવું છે તો એનું બીજ તો કુદરતે મનમાં આપેલું જ હોય છે. પણ આપણે એની પાછળ જે પરિશ્રમ કરવો પડે છે અને એ પરિશ્રમનું જો પાણી પાવું તો જ એ તમારું ધ્યેય છે, એ ધ્યેયનું જે બીજ છે એ ફણગી ધીમે ધીમે વધારે ફણગાવતું જાય અને આખરે ધ્યેયની સિદ્ધિ તરફ તમે આગળ વધી જાઓ અને છેલ્લે ધ્યેયનું વટવૃક્ષ બને. મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે આપણું ધ્યેય આપણે નક્કી કર્યું અને એ ધ્યેયનું જ્યારે વટવૃક્ષ બને, આ વિહાનને પણ એ જ પ્રકારે વટવૃક્ષ બન્યું અને જીવનમાં એક બહુ મોટા સાયન્ટિસ્ટ તરીકે એણે પોતે ખરેખર રિસર્ચમાં ખૂબ મોટા રિસર્ચ કર્યા અને એ રિસર્ચ માત્ર કમાવા માટે નહીં પણ સમાજને કંઈક આપવા માટે, આ સમાજમાં નથી એમાં કંઈક ઉમેરો કરવા માટે એણે પોતાના જીવનના મોટાભાગના વર્ષો આ સંશોધનમાં ગાળ્યા. અને સાચા અર્થમાં એક જ વાક્યમાં જો આપણે કહીએ તો જે માણસો પરિશ્રમનું પાણી પોતાના ધ્યેય માટે આપે છે એનો ધ્યેય સિદ્ધ થાય છે. એ વાત વિહાને આપણને સૌને સમજાવી છે. સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા અને ધન્યવાદ.